ઘણા નામ પૂછતા હતા કે કેપ્સ્યુલ નું નામ શું છે એમ, તો જો મેં ટેગ કરેલી છે જે નીચે ઓલું બતાય ને હા એ તમે અડશો ને એટલે ત્યાં કેપ્સ્યુલ ખુલશે. જો આ થઈ ગયું આપણું તેલ મરચું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. મજામાં જ રહેવાનું હોય ને, બીજું તો શું હોય. અત્યારે હમણાં થશે ને ઓછી ઠંડી પડે છે કા તાટ ઓછી પડે છે. તો જો મેં લિપ ગાર્ડ લગાવી ને એટલે મારા હોઠ છે ને રેડ થઈ ગયા છે ને હે, કેમ કે મેં આ લિપ ગાર્ડ લગાવી છે ને એવી છે લિપસ્ટિક જેવી થઈ જાય છે. મારી પાસે 2-3 લિપસ્ટિક છે. લિપસ્ટિક શું હશે ને લિપ ગાર્ડ જે આમાં તો નહીં હોય. આ જો ને આમાં છે. એક તો હું ગામડે મૂકતી આવી બા હાટું, બાને ગમી હતી કે આ નોર્મલી છે, આનાથી કાંઈ ન થાય. પણ આ જે છે કે ને આનાથી લાલ વોટ થઈ જાય, પિંક જો એને કરવી છે. આ લ્યો કરી નાખો, બે ફોન જોતા હતા. આ અમારા ભાઈ છે ને આનો પગ મવડાઈ ગયો હતો ને તે મહિનાનો પાટો આવ્યો હતો તો હજી પગ જો સીધો નથી થતો. એને અહીંયા રમવા આવતો ને તો હું એને તેડીને લઈ આવી. કાગટું તેડીને લઈ આવી. આ બે હથવારા છે અમારે જીનું, આને મહિનો હથવારો કરાવવા રોજ જાતી રમવા, કેમ કે આ ભાઈ ખાટલામાં હોય કે નહીં તો જીનું કહું જાતું હથવારો, એને મજા આવે થોડીક વાર. જો હવે તો સારું થઈ ગયું છે. જો આ નોર્મલ પગ છે ને પણ આ જો થોડોક હજી હોજેલો છે એવો છે. જો સારું થઈ જશે હો ગટુ. હા ગટુ ન કરી દેતી નકર લાલ વોટ થઈ જાય એનાય તે. આજ તો છે ને મેં વહેલા કપડાં ધોઈ નાખ્યા હતા, કેમ કે કાલની જેમ નથી કર્યું. જો કાલના છે ને ઘડી મારવાનું બાકી છે. સવારમાં લીધા હતા, સાંજે આમનામ રહેવા દીધા હતા. મેં કીધું હુકાણા ન હોય ને તે સાંજે લઈને પછી અહીંયા નાખી દીધા હતા. ઘડી મારવાની બાકી છે. આ ભાઈ જો મારે સામું જોવે છે. બ્લોક કરું કે નહીં એટલે સામું જોવે એમ થાય કે શું છે. બેન જો ભણીને વહી આવ્યા. આ શનિવાર હતો કે નહીં તો બેન વહી આવ્યા છે. શનિવારે તો શું કે 2:30 વાગે રજા પડી જાય, 2-2:30 વાગ્યા સુધી હોય જવાનું. તે વહી આવી છે તો હું એને કહું છું હાલ હવે આપણે બે હુઈ જાય ઘડી, કેમ કે ઊંઘ આવે છે. મને આવતી હતી એને લેવા જાઉં છું ને તઈ જ આવતી હતી, પછી પાછી રસ્તામાં હાલી જ જાવ એટલે ઊંઘ તો ઉડી જ જવાની છે. તો એને જો ને એક બબલું ખાવું હતું તો ટમેટાવાળું બબલું લઈ દીધું. કા એને ઊંઘ ન આવે, પછી હું હમણાં હુઈ જઈશ ને તો એ ફોન લઈને બેસી જાય છે એવું થાય. આમાંથી નાસ્તો ખાઈ ગઈ હતી, ટિફિન કાઢી નાખવાનો હાલો. પછી મને છે ને કમેન્ટ હતી બોલી કેપ્સ્યુલ જે મેં ફેસ ઉપર લગાવી હતી ને કેપ્સ્યુલ, વિટામિન ઈ ની કેપ્સ્યુલ આવે એ છે ને ઝાઝા ભાગે મેડિકલ ક્યાંક મળતી છે ખબર નહીં. હું તો પાર્લરમાંથી લાવી હતી, પણ તમારે લેવી ને મને ઘણા નામ પૂછતા હતા કે કેપ્સ્યુલનું નામ શું છે એમ, તો જો મેં ટેગ કરેલી છે. જે નીચે ઓલું બતાય ને હા એ તમે અડશો ને એટલે ત્યાં કેપ્સ્યુલ ખુલશે. ડબ્બી આવે આખી, એ આખી ડબ્બી એટલે ની આવે એમ. તો મગાવી લેજો, બાકી તો તમારા આજુબાજુ પૂછી લેવું કદાચ એવી કેપ્સ્યુલ મળતી હોય તો. અમારા અહીં મળતી હતી તો મેં મગાવી હતી, પણ નામ પૂછતા હતા તો મેં કીધું ટેગ કરી દઉં એટલે આઈડિયા આવી જાય. બેનને હોવું નથી પણ ઘડી ખવડાવી દેવાની છે. ઘડી એમ શરદી થઈ ગઈ મેં કીધું હું હારે હોઉં ને તો થોડીક વાર હોઈ જાય. ફોન મૂકી દે હિનલ, મૂકી દે બટા કહો એટલે મમ્મી કહે એટલે તરત મૂકી દેવાનું. હાલો હોઈ જાવ, જાગીને દઈશ હો. જાગીને પછી લખવાનું, ખાવાનું, પછી પાછું હોઈ જવાનું, પછી પાછું ખાવાનું, પછી પાછું હોઈ જવાનું. હોઈ જવાય ઘડી હો. તો શરદી થઈ ગઈ ને તા માથું ભારે થઈ ગયું ને તો સારું થઈ જાય છે. હોઈ જાય થોડીક વાર. આંખો બંધ કરી જાય. હમણાં ઊંઘ આવી જાય. હું હારે હું ને એટલે ઊંઘ આવી જાય. મને ઊંઘ આવે છે, હોઈ જાય બે ઘડી. જાગ્યા ને 5:30 થઈ ગયા. બોલો એટલું હોઈ ગયા. કેટલું હોઈ ગયા. મોડા હુતા તો પછી એમ જ થાય ને. અમે હુતા ને તો 4 વાગ્યા હશે કદાચ. અત્યારે જાગ્યા. લ્યો હવે હાંસ પડવા આવી ગયો. શું કરવાનું, શિયાળાનો દિવસ ઘડીકમાં વયો જાય બોલો, ખબર ન પડે. હાલો હવે બારી ખોલી નાખી. બધું બંધ હતું ને અંદર પછી મસ્ત નીંદર આવે તેને શું થાય. દહીં મસ્ત થઈ ગયું છે. ફ્રીજમાં મૂકવાનું છે હવે. આને ફ્રીજમાં મૂકી દઉં
ઠંડુ થઈ જાય ને લગભગ સાંજે છે ને દહીં તીખારી કરવાની છે. બહુ ભૂખ લાગી ન હોય ને એટલે શાક નહીં કરવાનું થાય કદાચ. જો હવે કેમ થાય છે. જેને જો મેં કપડાં બદલી દીધા. લાય ગ્લાસમાં દે, પીવું છે. લાય બેન દેશે, મારે પાણી પીવું છે. ગળું સુકાઈ ગયું, જાગીને પાણી એને ઓલી બોટલમાં છે એમ કરી મને ઓલમ દે ને ગ્લાસમાં. લાવીને રોટલીનો લોટ બાંધવાનો છે. અને કમેન્ટ હતી ને કાલ પરમ દિવસના વિડીયોમાં કે છે ને ઓલું તેલ મરચાંની રેસીપી આપજો. જો કે મેં આગળ આપેલી જ છે, પણ હાલો આજ આપી દઉં તમને તેલ મરચાંની રેસીપી, જેમાં કાંઈ હોય જ નહીં. બોલો, તેલ મરચાંની રેસીપી માગે કોને નથી આવડતું? મને પૂરું નામ કહેજો એનું. તેલ મરચાંમાં કાંઈ હોય નહીં. કહો હાલો હમણાં. જો લોટ બાંધી દઉં મસ્ત. 4 થી 5 જ રોટલી કરવાની છે આમાં. રાજને બહુ ભૂખ લાગી નથી, એણે રોંઢે નાસ્તો કર્યો હશે. કહેતા હતા મેં પટ્ટી ભજીયા ખાધા ને તે એ કે ભૂખ નથી લાગી, થોડુંક જ બનાવજો. બપોરનું શાક પડેલું છે પાછું, અને દૂધ આવી ગયું છે લીટર, એટલે આપણે ગરમ ગરમ રોટલી, દૂધ ને તેલ મરચું ખાવાનું છે. આવી ગયા બેન રેમી. જીનું હવે શું કરવાનું છે બટા? ફોન જ જોવાનો. ઓલી બોટલો પાણીની ભરવાની છે, જાઓ ભરી લ્યો અને ફ્રીજમાં મૂકી દો. હાલો ફટાફટ કામ કરો હો. ભરીને પછી ફ્રીજમાં મૂકવાની છે. ઓકે હા. બાર લાઈટ કરી દો ફટાફટથી, બોટલ ભરીને મૂકી દે એટલે મારે એક કામ પતે. લાઈટો કરી દીધી. હાલો જો હાંડો પડ્યો કે ત્યાંથી ભરવાની છે. હવે બેનને બીક લાગશે ને તો એ બોટલ ભરીને જ આવશે અંદર. મેં એને જો 2 લાઈટ ચાલુ કરી દીધી છે. 2 લાઈટ ચાલુ કરી દીધી છે. આ ચાલુ કરી દીધી છે, આ અહીંયા અને અહીંયા 2 ચાલુ કરી દીધી, એટલે બીક ન લાગે. અને આ બારી જ હું હશે અહીંયા. જો હું અહીંયા જ છું હજીનું. હાલ જાઉં ત્યાંથી ડોકાવશું ભરવા મળી બોટલ. એક બોટલમાં છે ને કાંઈ વાંધો નહીં, હું તો હમણાં ભરીને મૂકી દઉં. પછી એને છે ને કાંઈ આવડે જ નહીં, કોઈ આઈડિયા જ ન આવડે. આ મતલબ આવે કે આપણે બોટલ ભરવાની છે, ખાલી પડી છે, પણ જ્યારે બોટલો ખાલી હોય ને ત્યારે ભરીને મૂકી દઈ. નકર તો એને ખબર શું પડે. હું એટલે નાના નાના કામ હોય ને એ સીધા જ કરું. નકર હમણાં લ્યો ન સીધું ને તો સીધો ફોન લઈને બેસી જાય, એટલે એમાં થોડુંક ધ્યાન દેવું પડે. પછી રાજ મને ખીજાય કે નકરો ફોન દે કરે છું એમ. પણ ફોન ન આપતી હો હું એને મારા ટાઈમે જ આપું. મને ખબર હોય એને મારે કામ શીખવાડવાનું જ હોય એમ. નકર તો મોટા થઈને છે ને અને કોઈ કે કામ સીંજ હોય ને તો હાથમાં કામ ભળે નહીં પહેલાં તો. એટલે જો એ નાનેથી કરેલું હોય ને હાથ તો જ વળેલો રહે, બાકી ન રહે. એટલે એને છે ને હું જેમ કામમાં હોશિયાર છું ને એમ અમારે ઢીંગલીને કામમાં હોશિયાર કરવાની છે. ટીંગાવાનું નથી. જીનું સીધી રે, ઊભી રે સીધી. મારે જ ઊભું થવું પડ્યું. આ હું રોટલી બનાવી નાખું ત્યાં સુધી કાંઈ ચાલુ ન રાખવાની હોય. ઘરવાળા કમાવા જતા હોય ને એને ખબર હોય પૈસા આમનામ ન વેડફી નાખવાના. હું લાઇટ બંને જ ચાલુ જ ન રહેવા દઉં ક્યાંય પણ. વધારે પડતી હું કામ ચાલુ રહેવા દેવી? ખોટું લાઇટ બી લાવવા દેવું. આ જો ખાંડેલું મરચું છે, ચટણી ખાંડેલી છે, અને આ મીઠું છે. મીઠું અને આ ધાણા, આ તેલ. હવે આને ગેસ ઉપર ગરમ કરી નાખવાનું. થોડી સુગંધ આવવા મળે આખી રૂમમાં, પછી ઉતાર લેવાનું. જો આવું. જો આ થઈ ગયું આપણું તેલ મરચું.